विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 80मो श्लोक। मुक्तेः क्रियाभिः सिद्धत्वात् इत्याद्यनुचितं बहु यदभाणि तदन्याय्यं यथा तदधुनो उच्यते। એટલે અગ્ન્યાશીમાં શ્લોક સાથે સુરેશ્વરાચાર્યજીએ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ જે છે એનો નિરાશ કર્યો 54મા શ્લોકથી 79મા શ્લોક સુધી. અને આચાર્યએ શરૂની અંદર 3 પૂર્વ પક્ષ રજૂ કરેલા 9 થી 22 શ્લોકની વચ્ચે 3 પૂર્વ પક્ષ રજૂ કર્યા હતા. એમાં પહેલો પૂર્વ પક્ષ એવો હતો કે 9 થી 13 શ્લોકની અંદર જેને અભ્યુપેત્યવાદ કહેવામાં આવે છે. આ પૂર્વ પક્ષ એવો છે કે મતલબ આ પૂર્વ પક્ષી આત્મજ્ઞાનનો સ્વીકાર કરે છે, પરંતુ મતલબ વેદની અંદર આત્મજ્ઞાનની વાત છે એમ, પરંતુ મોક્ષ માટે આત્મજ્ઞાનની જરૂર નથી. મુક્તે ક્રિયાભિ સિદ્ધત્વાત, ક્રિયાભિ કર્મથી, કર્મ દ્વારા જ ઇન્ટેલિજન્ટલી બહુ બુદ્ધિપૂર્વક તમે અમુક બધી વસ્તુઓ કરો, અમુક વસ્તુઓને એવોઇડ કરો તો મોક્ષ પ્રાપ્ત થઈ જાય. જન્મ મરણમાં ફરી જન્મ ન થાય તમારો, એવો એમનો વાદ છે. ફરી જન્મ ન લેવો એ જેનું નામ જ મોક્ષ. એટલે આ પહેલો પૂર્વ પક્ષ છે 9 થી 13ની અંદર. પણ તમે હમણાં જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ એને પૂર્વ પક્ષ કરતા, હું કહું છું તમને 9 થી 13 શ્લોકની અંદર પહેલો પૂર્વ પક્ષ રજૂ કરવામાં આવેલો. પછી બીજો ગ્રુપ છે પૂર્વ પક્ષીનું જે 14 થી 19. આ બધા આપણે ચર્ચા કરી ગયા છે, આ તો યાદ કરાવું છું તમને. 14 થી 19મા શ્લોકની અંદર જે વાસ્તવમાં વેદની અંદર આત્મજ્ઞાનની વાત રહેલી છે એવું જ સ્વીકારતા નથી. અનભ્યુપેત્યવાદ કહેવાય. અભ્યુપેત્ય એટલે સ્વીકાર કરવો. આત્મજ્ઞાનનો સ્વીકાર કરનારા પૂર્વ પક્ષી કર્મકાંડીઓ, મીમાંસકો. બીજું ગ્રુપ છે આ જેની વાત 14 થી 19મા શ્લોકમાં આચાર્યએ કરેલી. અનભ્યુપેત્યવાદ, સ્વીકાર નહીં કરવો. વેદમાં આત્મજ્ઞાનની કોઈ વાત જ નથી, કેવળ કર્મ જ છે. એટલે વાસ્તવની અંદર કર્મ જ મોક્ષનું સાધન છે અને આત્મજ્ઞાનની વાત નથી. પહેલો પૂર્વ પક્ષ આ જ હતો, કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય, પણ કહેતા હતા કે આત્મજ્ઞાનની વાત છે ખરી વેદમાં. આ બીજો પૂર્વ પક્ષ છે કે છે ના, આત્મજ્ઞાનની વાત જ નથી અને કર્મથી મોક્ષ સિદ્ધ થાય, કર્મ જ સાધન. ત્રીજો પૂર્વ પક્ષ આપણે 20 થી 22મા શ્લોકની વચ્ચે જોયો હતો,
જેની અંદર આ સમુચ્ચયવાદ હતો. કર્મ અને જ્ઞાન બંનેની આત્મજ્ઞાનની નો સમુચ્ચય કરવો જોઈએ. આત્મજ્ઞાન રહેલું છે અને કર્મની વાત પણ છે. વેદના પૂર્વ ભાગમાં કર્મ અને અંત ભાગમાં વેદાંતમાં આત્મજ્ઞાન બંનેની વાત રહેલી છે એવું માનનારો આ ત્રીજો પૂર્વ પક્ષ. અને મોક્ષ માટે બંનેની આવશ્યકતા છે એમ સમજી ગયા. એટલે આ રીતે 9 થી 13, 14 થી 19, 20 થી 22 અભ્યુપેત્યવાદ, અનભ્યુપેત્યવાદ, સમુચ્ચયવાદ. અને આચાર્યએ આ ત્રણેય પૂર્વ પક્ષનો ખંડન કરવાનું શરૂ કર્યું. નેચરલી હવે 22મા શ્લોક સુધી પૂર્વ પક્ષ, તો 23મા શ્લોકથી શું હોય? ખંડન. 23 થી 53 શ્લોકની અંદર આ પહેલો ગ્રુપ અભ્યુપેત્યવાદ, અર્થાત આત્મજ્ઞાનની વાત છે ખરી શાસ્ત્રમાં, વેદમાં, પણ જરૂર નથી મોક્ષ માટે, કર્મથી જ મોક્ષ મળી જાય. એટલે આ રીતે 23 થી 53મા શ્લોકની અંદર આચાર્યએ આ પહેલો પૂર્વ પક્ષ છે એનું ખંડન કર્યું, અભ્યુપેત્યવાદ. અને 54 થી 79મો શ્લોક હમણાં આપણે પૂરો કર્યો, એમાં પેલો સમુચ્ચયવાદનું ખંડન કર્યું. સમજી ગયા? કર્મ અને જ્ઞાન બંનેનો સમુચ્ચય કરવો જોઈએ. બંને મોક્ષ માટે જરૂરી છે. કેવળ આત્મજ્ઞાનથી મોક્ષ ન મળે અને કેવળ કર્મથી એ મોક્ષ ન મળે, બંને હોવું જોઈએ. એની ચર્ચા આપણે 54 એનું ખંડન 54 થી 79મા શ્લોકમાં કરવામાં આવ્યું, એ આપણે જોઈ ગયા. હવે આ 80મા શ્લોકથી ફરી પાછો પેલો પહેલો જ પૂર્વ પક્ષ જે છે એનું અહીંયા ખંડન કરવામાં આવે છે. અને એ અર્થાત આચાર્યને લાગે છે કે જે 23 થી 53મા શ્લોકની અંદર જે એમણે ખંડન કર્યું આ પહેલા પૂર્વ પક્ષનું, અભ્યુપેત્યવાદનું, એ પૂરતું થયું નથી. અને માટે હજુ થોડાક બીજા એડિશનલ આર્ગ્યુમેન્ટ, દલીલો કરીને આ પહેલા પૂર્વ પક્ષ જે છે એને બિલકુલ શાંત કરી દેવો જોઈએ એવું માનીને 80મા શ્લોકથી શરૂ કરીને 84મા શ્લોક સુધી વળી પાછો એ જ પહેલા પૂર્વ પક્ષનું ખંડન કરે છે. આ મેં તમને આખો સાર કહી દીધો. હવે અભ્યુપેત્ય પૂર્વ પક્ષ જે છે ને એ વાસ્તવની અંદર તમને થશે કે આ કર્મથી જ મોક્ષ કેવી રીતે મળી જાય. આવું કહેનારા ગાંડા કંઈ નથી, ઇન્ટેલિજન્ટ લોકો છે, બહુ જ અતિ બુદ્ધિશાળી લોકો છે બધા. કેવળ કર્મથી મોક્ષ મળી જાય? હા, એટલે એ લોકોની થિયરી એવી સરસ છે કે જેના દ્વારા તમે આ કશું ભણવાની જરૂર નહીં, ઈશાવાસ્યનો ઉપનિષદ ખોલવાની એ જરૂર નહીં, સાધન ચતુષ્ટયની પણ જરૂર નહીં, કશું જ જરૂર નહીં ને મોક્ષ મળી જાય. હા સારું, આ કહી દો તો અમે એ જ અપનાવીએ. એવું છે કે અહીંયા આ વસ્તુનું ખંડન, અભ્યુપેત્યવાદનું ખંડન પણ કેવળ કર્મથી મોક્ષ મળી જાય એનું ખંડન શંકરાચાર્યજી પણ ભાષ્યમાં ક્યાંક ક્યાંક કરે છે. શંકરાચાર્યજી સમુચ્ચયવાદનું ખંડન કરે છે, આ વાદનું ખંડન કરે છે. અને એની અંદર બહુ પિક્યુલિયર વસ્તુ છે. જુઓ, એ કહે છે ને કર્મથી મોક્ષ મળી જાય. કર્મ કેટલા પ્રકારના છે? તો કે 5 પ્રકારના કર્મ છે. નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મ કે પ્રતિષિદ્ધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. 5 પ્રકારના કર્મ છે. અને નિત્ય અને નૈમિત્તિક કર્મ જે છે એ તો કરવા જ જોઈએ, કરવા જ પડે. આ કર્મો કરવાનું વિધાન શાસ્ત્રે કહેલું છે. વિહિત કર્મ કહીએ છીએ આપણે એને, અને એ તો કરવા જ પડે, જેને ઓબ્લિગેટરી ડ્યુટીઝ પણ આ લોકો કે અંગ્રેજીમાં. અર્થાત આ તો કરવા જ પડે. અને એ જો તમે ન કરો, કારણ કે શાસ્ત્રએ કહ્યું છે, શાસ્ત્રએ આજ્ઞા કરી અને તમે ન કરો, મતલબ કે શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું,
અને આજ્ઞાનું ઉલ્લંઘન કરો તો તરત જ પાપ લાગે. પરંતુ એ સ્પેશિયલ પ્રકારનું પાપ છે. સમજો, તમે કોઈ અધાર્મિક વસ્તુ કરો અને એમાં એમાં તમે પાપની ઉત્પત્તિ કરો, જુદી વસ્તુ છે. આ તો એવી વસ્તુ છે કે જે તમને કરવાનું કહ્યું હતું ને તમે ઓમિટ કર્યું, ન કર્યું. અને પાપની ઉત્પત્તિ થાય અને એને કહેવામાં આવે છે પ્રત્યવાય પાપ. આપણે જોઈ ગયા છીએ આ બધી વસ્તુઓ. એટલે પ્રત્યવાય પાપ જે છે એ ઉત્પન્ન થાય. નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરવું જ જોઈએ અને ન કરો તો પ્રત્યવાય પાપ. એટલે બે પ્રકારના કર્મો પતી ગયા, નિત્ય અને નૈમિત્તિક. કામ્ય કર્મ જે છે એ કામનાને આધારે છે, તમારી પોતાનો કોઈ ઈચ્છાના આધારે છે, કોઈ કામ્ય વસ્તુની પ્રાપ્તિ માટે. અને એ વાસ્તવની અંદર કામ્ય કર્મ તમે કરો તો એના દ્વારા તમને પુણ્ય ઉત્પન્ન થાય. કામ્ય કર્મ કરવાથી કેવી રીતે પુણ્ય ઉત્પન્ન થાય? શાસ્ત્રમાં તમને જે કહ્યું હોય કે તમારે આ ઈચ્છા છે તમને, તો કે આ છે ને, તો કે જુઓ આ રીતે કરો. એમાંય તમે આજ્ઞા માની એની અને એ રીતે કર્યું એટલે એનાથી પુણ્ય ઉત્પન્ન થયું ને એ પુણ્યના ફળ રૂપે તમારી કામના પૂરી થઈ. એટલે કામ્ય કર્મ જે છે એ પણ વાસ્તવમાં કર્તાને પુણ્ય પ્રદાન કરે અને પછી આ જન્મમાં કે પછીના જન્મની અંદર તમને એનું ફળ મળે, જેમ કે સ્વર્ગ વગેરે પછીના જન્મમાં મળે. એટલે આ રીતે કામ્ય કર્મ જે છે એ પુણ્ય ઉત્પન્ન કરે. ચોથું, નિષિદ્ધ કર્મ પ્રતિષિદ્ધ કર્મ જે છે એ વાસ્તવની અંદર નિષેધ, શાસ્ત્રે કયું કામ નહીં કરવાનું. અને જો તમે કરો તો પછી પાપ ઉત્પન્ન થાય. સમજી ગયા? પેલું નિત્ય નૈમિત્તિક કર્મ જે છે એ ન કરો ને એ પાપ એ જુદા પ્રકારનું છે. નિષિદ્ધ કર્મ જે છે, પ્રતિષિદ્ધ કર્મ છે, જેમ કે તમને કહેવામાં આવે કે માંસાહાર ન કરો, દારૂ ન પીઓ, આવું બધું કહ્યું છે. આ કહ્યું છે ને, સુરામ ન પીબેત અને વગેરે વગેરે, પેલું માંસ ન ખાવું જોઈએ વગેરે, આ બધી વાત કરેલી છે. અને છતાં ખાઓ કે પીઓ તમે, તો પછી પાપ ઉત્પન્ન થાય. એ પ્રત્યવાય પાપ ન કહેવાય, આ જુદા પ્રકારનું પાપ. પેલું નિત્ય નૈમિત્તિક કર્મ જે તમારી ફરજ હતી અને કરવાનું હતું તમે અવગણ્યું, અને એ વાસ્તવમાં એનાથી પાપ ઉત્પન્ન થાય એને પ્રત્યવાય કહેવાય. આ યાદ રાખજો. અને નિષિદ્ધ કર્મ જે છે જેની ના પાડી છે, ન કરશો, ફરજ નથી, ના પાડે છે આ ન કરશો એમ, અને છતાં કરો છો. અહીંયા ઉલ્લંઘન કર્યું, ત્યાંય ઉલ્લંઘન કર્યું, ત્યાં કહ્યું તું કરો અને ન કર્યું. અહીંયા કહ્યું કે ન કરો અને કર્યું. ઉલ્લંઘન તો છે જ, માટે જ પાપ ઉત્પન્ન થાય, પણ જુદા પ્રકારનું પાપ. એનીવે, એટલે નિષિદ્ધ કર્મ જે છે કેટલી બધું કહેવામાં આવ્યું જ છે કે આ ન કરો, આ ન કરો, આ ન કરો. અને એ વાસ્તવની અંદર જેમ કે સંધ્યાવંદન કરવું જોઈએ, અહરહ સંધ્યામ ઉપાસીત, રોજે રોજ સંધ્યાવંદન કરવું જોઈએ. આ તો ઉપનયન ધરાવનારની વાત છે. એટલે અહીંયા તો કરવાનું કહ્યું કે રોજ કરવું જોઈએ. અને નથી કરતો, 8, 8:30, 9 વાગે ઊંઘે છે, 9 વાગ્યા સુધી સૂતો છે, આળસુ, અને પછી ઊભો થઈને સ્નાન વગેરેની તો વાત બાજુએ રહીને પહેલાં જઈને ડાઇનિંગ ટેબલ પાસે બેસી જાય છે અને ચા નાસ્તો કરે. ગડગડાટ ને ફડફડાટ ચાલે સવારનો. એનીવે, એટલે વાસ્તવની અંદર નિષિદ્ધ કર્મ જે છે એ ન કહ્યું કરવા, કહ્યું છે કે ન કરશો અને કર્યું તમે, તો એનાથી પાપ ઉત્પન્ન. એટલે સંધ્યાવંદન ન કરવાથી ઉત્પન્ન થતું પાપ વાસ્તવમાં પ્રત્યવાય કહેવાય. અને દારૂ ન પીવો જોઈએ એવું કહ્યું છે ને, માટે છતાં તમે પીઓ તો જે પાપ ઉત્પન્ન થાય એ જ જુદા પ્રકારનું પાપ છે, અને પ્રત્યવાય ન કહેવાય. પાપ જ, પરંતુ એનો પ્રકાર જુદો. ચાલો, હવે આ થઈ ગયું નિષિદ્ધ કર્મ. એને પ્રાયશ્ચિત વગેરે છે, જોઈએ. એટલે હવે પૂર્વ પક્ષી કહે છે, જે પહેલો પૂર્વ પક્ષી જે કહે છે ને કર્મથી જ મોક્ષ મળી જાય, એ વાસ્તવની અંદર કહે છે કે આપણે આજે આ 5 પ્રકારના કર્મો જે છે ને એ બધાને એવી રીતે મેનેજ કરીએ કે જેથી કરીને છેવટે આપણું એકાઉન્ટ
આ જન્મ પૂરો થાય, પ્રારબ્ધ પૂરું થાય ત્યારે આપણું એકાઉન્ટ જ નીલ થઈ ગયું હોય તો પછી તમને જન્મ માટે નવા કર્મો જ નહીં રહ્યા, તો પછી તમને જન્મ ન મળે, મોક્ષ મળી જાય. કેવું સરસ વસ્તુ. એટલે કે જુઓ અમે તમને બતાવી કે કેવી રીતે તમારે કરવું, કે છેવટે જીવનના અંતે પુણ્ય અને પાપનું ખાતુંમાં 0 બેલેન્સ થઈ જાય. બસ આ રીતે કરો. હાશ તો સ્વામીજી બહુ સારું, અમારે તમારા ક્લાસ ભરવા ગયા, નિરાશ થઈ ગઈ. જુઓ હવે એ કહે છે પહેલું તો કામ્ય કર્મ કરવાના જ છોડી દો. કારણ કે કામ્ય કર્મ કરો એટલે પુણ્ય મળે, અને પુણ્ય દ્વારા તમારો કામનાનો વિષય મળશે, અને એને ભોગવવા માટે પાછું કદાચ આ જન્મમાં તમારી કામના મતલબ એ પુણ્ય જે છે એ ફળ ન આપે તો એ તમારા પુણ્યના અનુરૂપ ફળ, સારું ફળ ભોગવવા માટે ફરી જન્મ તો લેવો જ પડે ને. એટલે કામ્ય કર્મ કરવાના જ છોડી દો ને, એટલે પુણ્ય જ ઉત્પન્ન નહીં થાય કે જે તમને પછી ફળ આપે આ જન્મમાં કે પછીના જન્મમાં. એટલે આપણે જોઈએ જ નહીં, કામ્ય કર્મ છોડી દીધા. બહુ સરસ. લો, અને વાસ્તવની અંદર આજે અત્યારે હું ચર્ચા કરી રહ્યો છું ને એ ઓલરેડી થઈ ગયેલી છે. બાય ધ વે આ પહેલી વાર ચર્ચા નથી થઈ. નૈષ્કર્મ સિદ્ધિમાં ત્યાં 9 થી 13 શ્લોકની જ્યારે આ બધી વાત આવી હતી ત્યાં બધી આપણે કરી ગયા છીએ ઓલરેડી. હવે તો બહુ સમય થઈ ગયો ને એટલે હવે ફરી ચર્ચા કરીએ છીએ. એનીવે, એટલે પુણ્યનું બેલેન્સ હવે તમારું ઘટતું જશે. કારણ કે પેલું કામ્ય કર્મ ન કરે એટલે પુણ્ય ઉમેરાયા નહીં. એટલે એને રોજે રોજ તમે તો સારું તમારા જીવનમાં કે પરિસ્થિતિઓ રોજે રોજ આવવાની જ છે, એમાં પુણ્ય વપરાતું જાય, અને આ રીતે પુણ્યનું બેલેન્સ હવે ઘટી રહ્યું છે ધીરે ધીરે. પતી ગયું. પછી બીજું કહે છે કે નિષિદ્ધ કર્મ ન કરો. જે અમે તમને ના પાડી છે ન કરશો. જો કરશો તો પાછું પાપનું બેલેન્સ વધવા મળશે. અને માટે નિષિદ્ધ કર્મો પણ અમે જે તે ના પાડી છે એ કરશો જ નહીં. કામ્ય કર્મ પણ નહીં કરવાના, નિષિદ્ધ કર્મ પ્રતિષિદ્ધ કર્મ પણ નહીં કરવાના. અને એ રીતે પાપ કર્મ જે છે એ પણ વાસ્તવમાં તમે એનું બેલેન્સ નહીં વધે, અને રોજે રોજ તમારા જીવનમાં માથાનો દુખાવો તો આવવાનો જ છે. અને માટે પાપ એ દ્વારા પાપ તમારું ક્ષય થતો જશે, ધીરે ધીરે એ પણ ઘટતું જશે. અને નિત્ય નૈમિત્તિક કર્મો અમે તમને જે કહ્યા છે એ કદી છોડશો નહીં. અમે તમને કહ્યું કે રોજ સંધ્યા વંદન કરો, ગાયત્રી કરો સવારે ઉઠીને, વહેલા ઉઠીને, એ કદી છોડશો નહીં. પેલા આળસુઓને સુવા દો, પણ તમે ઉઠી જાઓ, સારું ઉઠી જશે. એટલે નિત્ય નૈમિત્તિક અમે કર્મ કરતા રહેશો તો પેલું પ્રત્યવાય નહીં ઉત્પન્ન થાય, એ પાપ જ છે ને. એટલે નહીં તો એને ભોગવવા માટે પાછો જન્મ લેવો પડે, અને અથવા તો એ પાપ કર્મનું બેલેન્સ વધતું જાય. એટલે નિત્ય નૈમિત્તિક કર્મ કરો. કામ્ય કર્મ નહીં કરવાના, પ્રતિષિદ્ધ કર્મ નહીં કરવાના, નિત્ય નૈમિત્તિક કર્મ કરવાના અને કરવાના. અને આ રીતે વાસ્તવની અંદર જે છે છેવટે પુણ્ય અને પાપ જે છે એકદમ તમારા ઓછા થઈ જાય. એટલે એ તો પણ તમે હવે અમને કહો છો, એટલે હવે અમે નહીં કરીએ, પણ અમારા પૂર્વના કર્મો છે એનું શું? પણ બતાવીએ, ચિંતા શું કરો તમે, એ બતાવીએ તમને. હા, હવે ના કરશો ને હવે આ કરજો ને એ બધું બરાબર તમે કહો, હવે એ પ્રમાણે કરીશું, પણ પૂર્વનું શું? તમે તો બધું બહુ બોલીને બેઠા છો, સંચિત તો બહુ મોટું છે ને અનાદિકાળથી આમ ને તેમ ને ફલાણું ઢીકણું. હવે એ બધા કર્મોનું શું કરવાનું? પણ જે થઈ ગયું છે એનું. એટલે કહે છે કે વાસ્તવમાં જે પૂર્વના કર્મો જે છે ને એના કારણે તો એમાંથી તો તમને આ પ્રારબ્ધ રૂપી જન્મ મળ્યો છે, અને માટે પ્રારબ્ધને અંતર્ગત જન્મ આ શરીર વગેરે મળ્યું છે, અને રોજે રોજ તમે પ્રારબ્ધનો ઉપભોગ કરો જ છો. એ તમારા પૂર્વકર્મોનું જ છે ને. એ પૂર્વકર્મોનું ફળ તમે રોજ ભોગવો જ છો, સારું ને ખોટું બંને. મીઠા ફળે મળી રહ્યા છે ને કડવા ફળે મળી રહ્યા છે, માટે બંને ઉપભોગ કરતા રહો. એટલે પુણ્યકર્મો જે છે એ તમે એનો ભોગ થતો જ જાય છે, કારણ કે સારી પરિસ્થિતિઓ આવે છે તમારા જીવનમાં, અને એને માટે એ દ્વારા તમારું પુણ્ય ખર્ચાય છે. અને પાપ કર્મો જે છે એ પણ તમારું ખર્ચાતું જાય છે. પાપ કર્મો નષ્ટ થઈ રહ્યા છે, કારણ કે તમને
એવી ખરાબ પરિસ્થિતિઓ પણ તમારા જીવનમાં આવે જ છે, જેને કારણે વાસ્તવમાં તમે દુઃખનો પણ ઉપભોગ કરો છો. એટલે અને એ સુખ દુઃખ વગેરે આવે તો એને ભોગવી લેજો, આનંદથી ભોગવજો, કારણ કે તમારો ધ્યેય શું છે? બેલેન્સ નીલ કરવું છે. એટલે વાસ્તવમાં સુખ દુઃખને ભોગવતા ભોગવતા આનંદથી, હાશ મારું પાપ ગયું, હાશ મચ્છર કરડ્યો, મારું એક પાપ ગયું, હાશ એમ એવું હાશ કરજો. ચાલો સરસ પરિસ્થિતિ આવી, આ ભોગવી આપણે, એક આપણું પુણ્ય ગયું, હાશ એવું કરજો બસ. અને આ રીતે પૂર્વના કર્મોના પુણ્ય પાપનું બેલેન્સ છે એ ધીરે 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 આ પ્રારબ્ધની અંદર એ પણ ખર્ચાતું છે. હવે પછી તમારે નવા પુણ્ય પાપ ઉત્પન્ન કરતા નથી. મેં તમને બતાવી દીધું, કામ્ય કર્મ નહીં કરવાના એટલે પુણ્ય ઉત્પન્ન નહીં થાય, પ્રતિષિદ્ધ કર્મ નહીં કરવાના માટે પાપ ઉત્પન્ન નહીં થાય, અને નિત્ય નૈમિત્તિક કર્મ કરતા રહેવાના, અને એને કારણે પેલું પ્રત્યવાય પાપ ઉત્પન્ન નહીં થાય. અને આ રીતે હવે આ રીતે કરવાનું, અને પૂર્વના કર્મો જે છે એનો સુખ દુઃખનો ઉપભોગ કરવાનો આનંદથી, અને એના માટે કોઈ સામે એ દુઃખ ના ભોગવવું પડે એના માટે કશું સામે કરશો નહીં. હા, નહીં તો પેલું પાપ પૂરેપૂરું ખર્ચાશે નહીં. હા, માટે પુણ્ય અને આ સુખ દુઃખના અનુભવ જે આવે એને ભોગવી લો. એટલે નવા પુણ્ય, ફ્રેશ પુણ્ય પાપ તમે ઉમેરતા નથી, અને આ વાસ્તવની અંદર છેવટે તમારા જીવનના અંતે તમારા બધા કર્મો જે છે એ કર્મો એટલે કે આ પુણ્ય પાપ છે એનું બેલેન્સ શું થઈ જશે? નીલ થઈ જશે, ટાઈમ ઓફ ડેથ. બસ આનું નામ મોક્ષ. અને વાસ્તવની અંદર આ પ્રકારે આ અહીંયા બતાવવામાં આવ્યું. અને માટે આવી કંઈ પછી આત્મજ્ઞાન માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અને શ્રવણ મનન નિધિધ્યાસન કરવું એવી કોઈ જરૂરિયાત રહેશે નહીં. આ પૂર્વ પક્ષનો ઉલ્લેખ મેં તમને કહ્યું પ્રમાણે 9 થી 13 શ્લોકની અંદર કરવામાં આવેલો. સુરેશ્વરાચાર્યજી કહે છે કે આ બધું અશક્ય વસ્તુઓ છે. આ 80 થી 84 શ્લોકની અંદર વળી પાછો આ અભ્યુપેત્યવાદ જે છે એનું જ અહીંયા ખંડન કરે છે. પહેલાં આપણે 23 થી 53 તો કરી જ ગયા છીએ. થોડાક વધારે આર્ગ્યુમેન્ટ કરીને છેવટે આ પૂર્વ પક્ષ છે એને બિલકુલ એનું નિરાકરણ કરી દેવામાં આવે છે. અને હવે 80મો શ્લોક આપણે જોઈએ, પછી આ 81મા શ્લોક. જો 80મા શ્લોકમાં શું કહ્યું? મુક્તેઃ ક્રિયાભિઃ સિદ્ધત્વાત ઇત્યાદિ. મુક્તેઃ ક્રિયાભિઃ સિદ્ધત્વાત એક કોટેશન છે શ્લોકમાંથી. કયા શ્લોકમાંથી? 9મા શ્લોક. ત્યાં શરૂઆત થઈ હતી ને, એટલે એ પૂર્વ પક્ષનો ઉલ્લેખ કરે છે કે જુઓ અહીંયા આપણે શરૂઆત કરી હતી. આ પૂર્વ પક્ષ મુક્તેઃ ક્રિયાભિઃ સિદ્ધત્વાત, ઇન્વર્ટેડ કોમા મૂકજો, ઇત્યાદિ. એટલે કે 9મા શ્લોકની અંદર આનાથી જે શરૂઆત કરી હતી કે મુક્તેઃ ક્રિયાભિઃ સિદ્ધત્વાત એટલે મુક્તિ ક્રિયાથી જ કર્મથી સિદ્ધ થાય છે. એ પૂર્વ પક્ષ બહુ અનુચિતમ અભાણીયત. અભાણી ક્રિયાપદ છે, ભાણ ધાતુ છે, અથવા ઉલ્લેખ કરવો, બોલવું. બહુ અનુચિતમ ત્વમ અભાણી. તમે આ રીતે કર્મથી જ મોક્ષ મળી જાય એવું ત્યાં 9મા શ્લોકમાં જે કહ્યું હતું એમાં તમે અનુચિતમ, અનેક અયોગ્ય વસ્તુ, અનેક તર્કહીન તમારી તર્કહીન વાદ દલીલ તમે ત્યાં કરી હતી. કર્મથી કેવી રીતે મોક્ષ સિદ્ધ થઈ જાય મેં તમને બતાવ્યું એ રીતે. આ ન કરો, તે ન કરો, પેલું કરતા રહો, વગેરે વગેરે વગેરે. આવું કરતાં કરતાં છેવટે બધું કર્મ નીલ થઈ જાય, પુણ્ય પાપ નીલ થઈ જાય, પ્રારબ્ધ પૂરું થઈ જાય. એટલે એ લોકોનું તો એવું માનવું છે કે પૂર્વમાં જેટલા કર્મો કરેલા છે બધા જ આ પ્રારબ્ધમાં ભોગવાઈ જશે, એમ કશું રહેશે જ નહીં પાસ્ટનું. અને નવા તો આપણે કરવાના બંધ જ કર્યા છે. કામ્ય કર્મ નહીં કરવાના, અને આપણા પ્રતિષિદ્ધ કર્મ પણ નહીં કરવાના, અને નિત્ય નૈમિત્તિક કર્મ કરતા જ રહેવાના, વગેરે વગેરે. એના દ્વારા પુણ્ય પાપનું બેલેન્સ જ બિલકુલ ખતમ થઈ ગયું. અને માટે આ રીતે તમે બહુ અનુચિતમ ત્વમ અભાણી, આવું બધું તમે બહુ તર્કહીન વસ્તુઓ ત્યાં અમને કહી હતી. મુક્તેઃ ક્રિયાભિઃ સિદ્ધત્વાત ઇત્યાદિ ત્યાંથી શરૂ કરીને તદ અન્યાયમ. એ તદ્દન અન્યાયમ એટલે ન્યાયસંગત નથી એમ. યથા કેવી રીતે ન્યાયસંગત નથી, કેવી રીતે યુક્તિ વિરુદ્ધ છે,
તદ અધુના યુચ્યતે, એ હવે તમને હું કહીશ. અધુના એટલે હવે. એ તદ અન્યાયમ, જે તમે આ બધું જે પહેલાં બોલી ગયા કે આ રીતે આમ કરજો ને તેમ કરજો ને લાગે બહુ સારું, પણ જેવું વિચાર કરવાનું શરૂ કરીએ તો ખબર પડે કે આ વસ્તુ તર્કસંગત છે જ નહીં, બુદ્ધિહીન નથી. એટલે એ કેવી રીતે તર્કસંગત નથી વગેરે એના માટે હવે અમે તમને કહીશું. ક્યાં કહીશું? બસ હવે આ 81 થી 84, 80મા શ્લોકમાં આટલું કહ્યું, અને 81 થી 84માં દલીલો કરીને કહેશે કે આવું શક્ય નથી, અને માટે મોક્ષ કર્મથી સિદ્ધ ના થાય, એમ એ રીતે કહેશે. ચાલો, અને હવે 81મા શ્લોકનું લાંબુ લચક, જે પેલું છે ને આપણું સંબંધ ગદ્ય, 81મા શ્લોકમાં જે પહેલાં મોટું સંબંધ ગદ્ય છે, એ જ હજુ આજે પૂરું થાય તો સારું. શું કહે છે જુઓ. યોયમ કામ્યાનામ પ્રતિષિદ્ધાનામ ચ ત્યાગઃ પ્રતિજ્ઞાયતે સા પ્રતિજ્ઞા તાવન ન શક્યતે અનુષ્ઠાતુમ, તાવન ન શક્યતે અનુષ્ઠાતુમ. કિમ કારણમ? કર્મણઃ હિ નિવૃત્તાત્મનઃ દ્વાભ્યામ પ્રકારાભ્યામ નિવૃત્તિઃ સંભવતિ. આરબ્ધફલભ્યઃ ઉપભોગેન, આરબ્ધફલસ્ય ઉપભોગેન અનારબ્ધફલસ્ય અશુભસ્ય પ્રાયશ્ચિત્તૈઃ ઇતિ. આપણે આટલું જ જોઈશું, કારણ કે એમાં તો આ તો બહુ મોટું છે, એટલે એક સામટું નહીં જોઈ શકાય. ધીરે ધીરે શું કહે છે જુઓ. એટલે અહીંયા મેં તમને જે કહ્યું હતું ને એ વસ્તુનો હવે વિસ્તાર, મેં તમને ટૂંકમાં જ પેલું કહ્યું કામ્ય કર્મ હતું. એટલે આચાર્ય સૌથી પહેલાં અહીંયા કામ્ય પ્રતિષિદ્ધ કર્મનો ત્યાગની વાત કરે છે. કોણ? પૂર્વપક્ષી કહે છે ને. તો આપણે એ બધું નથી બોલતા, એ તો એ કહે છે કે મોક્ષ આ રીતે મળે. એટલે એમાંનો એક પોર્શન અત્યારે લે છે, કામ્ય પ્રતિષિદ્ધ કર્મનો ત્યાગ. એટલે કામ્ય કર્મો અને પ્રતિષિદ્ધ કર્મો જે છે એ બંનેને એવોઇડ કરો, એનો ત્યાગ. કામ્ય કર્મ છે પુણ્ય ઉત્પન્ન કરશે, અર્થાત એ તો પુણ્ય સાથે સંકળાયેલા છે. વૈદિક કામ્ય કર્મ, એ પાછું યાદ રાખવાનું. હવે દાખલા તરીકે અગ્નિહોત્ર કર્મ કરો અને એનાથી સ્વર્ગની અપેક્ષા રાખો તો અગ્નિહોત્ર કામ્ય કર્મ કહેવાય. તમને સ્વર્ગકામ અગ્નિહોત્રમ જુહુયાત, સ્પષ્ટપણે કહ્યું. સ્વર્ગકામ, સ્વર્ગની ઈચ્છા રાખનારાઓએ આ અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ, માટે અગ્નિહોત્ર કામ્ય કર્મ બન્યું. અને વૈદિક કર્મ છે ને આ તો, અને માટે એ દ્વારા અદૃષ્ટ પુણ્ય જ ઉત્પન્ન થાય, અને પુણ્ય વાસ્તવની અંદર તમને સ્વર્ગ સાથે જોડી આપે. પુણ્ય કર્તાને, એ પુણ્ય અદૃષ્ટ છે એ કર્તાને જેણે કર્યું છે એને પેલા ફળ સાથે જોડી આપે. અને નિષિદ્ધ કર્મ જે છે જેની ના પાડી છે એ બધું એ પાપ સાથે આ રીતે કર્તાને જોડી આપે, અને એ રીતે પાપનું એટલે પુણ્ય અને પાપ બંને ઉત્પન્ન થાય. એટલે પૂર્વ પક્ષી કહે છે કે કામ્ય અને નિષિદ્ધ કર્મ છે એને છોડી દો તો આ પુણ્ય પાપ જ ઉત્પન્ન નહીં થાય. સુરેશ્વરાચાર્યજી પૂછે છે કે તમે કહ્યું કે કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મોનો ત્યાગ કરી દો. ચાલો પહેલાં કામ્ય કર્મની વાત કરીએ. એ પેલો વિકલ્પ પ્રક્રિયા હોય છે ને એ અપનાવે છે અહીંયા. વિકલ્પ એટલે શું? બધું સામટું નહીં. કામ્ય પ્રતિષિદ્ધ કર્મની વાત કરીને પછી નિત્ય નૈમિત્તિક બધું સામટું એક સામટી દલીલ કરીને બધું નિરસ્ત ના થાય, એક એક વસ્તુ નહીં. એટલે એ પહેલાં એ કહે છે કે તમે કામ્ય કર્મ ન કરવા જોઈએ, કહ્યું બરાબર છે, જરૂર, એટલે પુણ્ય ઉત્પન્ન ના, બરાબર. ચાલો પહેલાં કામ્ય કર્મની વાત કરી એમ, પછી કહે છે પ્રતિષિદ્ધ કર્મ, પછી પહેલાં નિત્ય નૈમિત્તિક, અને એમાં પછી કહે છે કે આ કામ્ય કર્મ જે છે જે વાસ્તવમાં તમે અહીંયા જેનો ઉલ્લેખ કરો છો એ ભવિષ્યમાં કરવાના કામ્ય કર્મો જે છે એ કે ભૂતકાળમાં કામ્ય કર્મો કરેલા હતા એ. બોલો, કામ્ય કર્મ બે પ્રકારના થયા ને. કેટલાક તમે પહેલાં કરી ચૂક્યા છો અને હવે રાહ જોઈને બેઠા છો, ભૂખ્યા છો. બધા ભૂખ્યા જ છે, કર્મફળના ભૂખ્યા જ છીએ ને આપણે. એટલે આપણે કરીને બેઠા છીએ કરતા, અને હવે શેની રાહ જોઈ રહ્યા છીએ? એ ફળ આપે એની.
એટલે કામ્ય કર્મોની તમે વાત કરી પૂર્વ પક્ષી, તો કયા કામ્ય કર્મો? જે ભૂતકાળમાં કરી ગયેલા છે એ કામ્ય કર્મો, કે હવે પછી કરવાના છો તમે એ કામ્ય કર્મો? બોલો. એટલે ભૂતકાળમાં જો તમે જે કામ્ય કર્મો કરી ગયેલા છો એના તો એ તો પુણ્ય ઉત્પન્ન થઈ જ ગયેલું છે, અને પુણ્ય હવે તમને જે તે તમે કર્મફળ ઈચ્છ્યું હતું એની સાથે તમને જોડવાનું જ છે. એમાં તો તમે હવે કશું કરી શકવાના નથી. એ તો એ શેના જેવું છે તો કે પેલો બાણ છોડી દીધું એકવાર આપણે, કે તીર છોડી દીધું ધનુષ્યમાંથી, હવે એના જેવી વસ્તુ છે. હવે એ પાછું લાવી શકાય એવું નથી. ભૂતકાળમાં કામ્ય કર્મ કરી ગયા હતી એટલે કે છે કામ્યાનામ પ્રતિષિદ્ધાનામ ચ કર્મ. એટલે ભૂતકાળના નિષિદ્ધ પ્રતિષિદ્ધ કર્મો પણ લઈ લો, ભૂતકાળના જ કામ્ય કર્મ ને ભૂતકાળના પ્રતિષિદ્ધ કર્મો, કારણ કે અહીંયા બંને બોલે છે. એટલે ભૂતકાળમાં જે કરી ગયેલા છે તે એ તો આ એરો જેવા છે, એમાં કશું નહીં. ભૂતકાળમાં તમે પાપ કર્મ કરી ગયા, હવે તમે ભોગવવાનું તો છે જ. ક્યારે ભોગવવાનું એ તો ઈશ્વર નક્કી કરે. એટલે કામ્યાનામ પ્રતિષિદ્ધાનામ ત્યાગ, કામ્ય કર્મ અને પ્રતિષિદ્ધનો ત્યાગ, યોયમ પ્રતિજ્ઞાયતે, જે તમે એના વિશે તમે જે સૂચન કર્યું છે, હે ને, એ લોકોએ સૂચન કર્યું ને આ ન કરશો વગેરે, આ પણ જે ભૂતકાળમાં થઈ ગયા છે એનું શું? યોયમ પ્રતિજ્ઞાયતે, જે તમારા દ્વારા જે આ કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મોના સંદર્ભમાં તમારા દ્વારા જે સૂચન થયેલું છે, સા પ્રતિજ્ઞા, એ સૂચન, તાવત તાવત પહેલાં તો ન શક્યતે અનુષ્ઠાતુમ, એનો અમલ કરવો શક્ય નથી. કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મનો ત્યાગ જેનું સૂચન તમે અમને કર્યું, એ સૂચન વાસ્તવની અંદર પહેલાં તો એનો અમલ કરવો જ શક્ય નથી. એ સૂચનનો અમલ કરવો શક્ય નથી. કિમ કારણમ, કયા કારણથી આવું કહો છો? એટલે પૂર્વ પક્ષીએ કંઈ આવો બધો ભેદ નથી પાડ્યો. પૂર્વ પક્ષી આવું નથી કહ્યું કે ભૂતકાળના કામ્ય કર્મો અને ભવિષ્યના કામ્ય કર્મો, ભૂતકાળના પ્રતિષિદ્ધ કર્મો કરી ગયેલા તે, અને ભવિષ્યમાં જે તમે કરવાના છો એવા પ્રતિષિદ્ધ કર્મો, એવું બધું કોઈ એવો ભાગ પૂર્વ પક્ષી નથી પાડતો. આપણે પાડીએ છીએ કે આપણે ચોખવટ કરી દઈએ છીએ કે કોઈ રીતે શક્ય નહીં બને એમ. એટલે કિમ કારણમ, આ તમે જે કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મનો ત્યાગની જે વાત કરી, એ સૂચન જે કર્યું તમે, એ વાસ્તવમાં તાવત, એટલે પહેલાં તો અમારે એ જ તમને કહેવું છે કે આ સૂચનનો અમલ થઈ શકે એમ જ નથી. કિમ કારણમ, શું કારણ શું છે? નિવૃત્તિ, જો એ છે ને, હું આ હજુ આગળ વધું એ પહેલાં તમને કહી દઉં, અહીંયા એક ગૂંચવાડો અહીંયા થવાની પૂરેપૂરી શક્યતા છે. બે શબ્દો છે, બંને શબ્દોનો પ્રયોગ અહીંયા આ સંબંધ ગદ્યમાં છે, અને એનો ઉચ્ચારમાં સહેજ આમ તેમ થાય તો જુદો શબ્દ આવી જાય એવો છે. એક છે નિર્વૃત્તિ, નિર્વૃત્તિ અથવા નિર્વૃત્તિ, નિર નિર નિર, જો એ તમને જોવા મળશે. એટલે કર્મણો હિ નિવૃત્તાત્મન, પહેલું જ જુઓ, કિમ કારણ પછી જ જુઓ. કર્મણ હિ નિવૃત્તાત્મન, બરાબર છે. આ શબ્દ તમારા માટે નવો છે. બીજો શબ્દ તમારા માટે જાણીતો છે. સ્વામીજી હમણાં નિવૃત્તિ લઈ લીધી. હા, નિવૃત્તિ, નિવૃત્તિ નથી, નિવૃત્તિ છે. સમજો, નિવૃત્તિ અને નિવૃત્તિ, નિવૃત્તિ નિવૃત્તિ, નિવૃત્તિ નિવૃત્તિ. ઓકે, એકમાં પેલો રેફા છે. નિવૃત્તિ એટલે કરેલું, પરફોર્મ્ડ, કૃતમ, અનુષ્ઠિતમ. નિવૃત્તમ ઇઝ ઇક્વલ ટુ કૃતમ, કરેલું, મતલબ પહેલાં કરેલું એમ, એને નિવૃત્તમ કહેવાય. નિવૃત્તમ એટલે છોડી દીધેલું, એલિમિનેશન. પેલું પરફોર્મ્ડ, અંગ્રેજીવાળા આપણા મિત્રો છે ને, નિવૃત્તમ બરાબર પરફોર્મ્ડ, અને નિવૃત્તમ ઇઝ ઇક્વલ ટુ એલિમિનેટેડ, છોડી દીધેલું, જતું રહેલું, નાશ પામેલું, એવું કહીશું. એટલે હવે જુઓ શું કહે છે, કિમ કારણ, શું કારણ, કયા કારણસર આ ત્યાગ શક્ય નથી બંને પ્રકારના કર્મ. એટલે કે છે
નિવૃત્તિ એટલે કે એની નિવૃત્તિ, કર્મની નિવૃત્તિ, એનો એનો ત્યાગ. નિવૃત્તાત્મન કર્મણ, જે કર્મો નિવૃત્તાત્મન, જે કર્મો તમે ઓલરેડી કરી ચૂક્યા છો, કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મો જે તમે પહેલાં ભૂતકાળમાં કરી ચૂકેલા છો, એની નિવૃત્તિ બે રીતે શક્ય બને. દ્વાભ્યામ પ્રકારાભ્યામ સંભવતી. તમે પહેલાં કરી ગયેલા કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મો જે છે, આ બહુ જાણવા જેવી વસ્તુ છે. આ બધી ચર્ચાઓ છે, તમને બહુ થિયરેટિકલ લાગે છે. તમે આખો દાડો કર્મ વિશે જ વિચાર કરો છો. બધા જ લોકો આ જ કરે છે. કશુંક જીવનમાં આવ્યું, કંઈક પરિસ્થિતિ આડી અવળી આવી એટલે તરત જ વિચારવા માંડે આપણે શું કર્યું હશે ખરાબ ને સારું ને ફલાણું ને ઢીકણું. એટલે તમને આ તો આચાર્ય બતાવે છે કે આવું આવું કરો, મોક્ષની વાત છોડો. આપણા માટે સ્પષ્ટ છે મોક્ષ, આત્મા વગેરે, પરંતુ કંઈક થઈ ગયેલું હોય ભૂતકાળમાં ખોટું પ્રતિષિદ્ધ કે કામ્ય કર્મ જે કર્યું હોય એની નિવૃત્તિ, એનું એલિમિનેશન દ્વાભ્યામ પ્રકારાભ્યામ સંભવતી, બે રીતે શક્ય છે. એટલે સુરેશ્વરાચાર્યજી જે ભૂતકાળના કર્મો જે છે એને બે ભાગમાં વહેંચે છે કે પહેલાં થઈ ગયેલા કર્મો જે છે, કામ્ય પ્રતિષિદ્ધ ગણી લેજો, હવે હું વાર નહીં બોલું. પહેલાં તમે જે સારા ખોટા, બરાબર ને, સારા ખોટા જ કહેવું જોઈએ. એટલે વાસ્તવમાં પહેલાં તમે જે કામ્ય પ્રતિષિદ્ધ કર્મો કરી ગયેલા છો એ કર્મો જેણે ફળ આપવાની શરૂઆત કરી દીધી છે એવા, અને બીજા કામ્ય પ્રતિષિદ્ધ કર્મો ભૂતકાળના જેણે હજુ ફળ આપવાની શરૂઆત કરેલી નથી. સમજી ગયા? આ સમજાયું કે નથી સમજાયું? સાદી ગુજરાતી ભાષામાં જ કહ્યું છે મેં. કામ્ય પ્રતિષિદ્ધ કર્મનો ત્યાગ કરવાનું જે હે પૂર્વ પક્ષી તે સૂચન કરેલું છે, સા પ્રતિજ્ઞા, એ સૂચન એ પહેલાં તો અમે તમને કહી દઈએ છીએ, ન શક્ય તે અનુષ્ઠાતું, એનો અમલ કરવો શક્ય નથી. કિમ કારણમ, કારણ કે પહેલાં થઈ ગયેલા કર્મો જે છે એ કર્મોની નિવૃત્તિ, એને દૂર કરવા, એનું એલિમિનેશન વગેરે જે છે બે રીતે સંભવે એમ કહ્યું. પછી કહે છે કે જુઓ, ભૂતકાળમાં જે કર્મો થઈ ગયેલા કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મો છે એમાંના એક પહેલો પ્રકાર એવો છે કે જેણે ઓલરેડી ફળ આપવાની શરૂઆત કરી દીધેલી છે, અને બીજા ભૂતકાળમાં થઈ ગયેલા કામ્ય પ્રતિષિદ્ધ કર્મો એવા છે કેટલાક જેણે હજુ તમને ફળ આપવાની શરૂઆત નથી કરી, ભવિષ્યમાં આવશે. સમજી ગયા? ઓકે. હવે કહે છે આગળ જુઓ, આરબ્ધ ફલસ્ય નિવૃત્તિ, આરબ્ધ ફલસ્ય, જેનો આરંભ થઈ જ ચૂક્યો છે, ફળ આપવાની એણે શરૂઆત કરી દીધી છે, કામ્ય કે પ્રતિષિદ્ધ. પણ એ કેવી રીતે ખબર પડે? સુખ દુઃખ શરૂ થઈ ગયા હોય તો ખબર પડે નહીં. જેમના આજે સારું આવે કાલે પાછું કલાક પછી પાછું કંઈક ખરાબ આવે ને વળી પાછું કંઈક સારું આવે. ગુજરાતી અથાણા જેવું જ છે આ તો. બધું હોય અંદર, ખટાશે હોય ને ગળપણે હોય ને તીખાશે હોય ને કોણ જાણે, બધું જ હોય, બધું મિક્સર. આરબ્ધ ફલસ્ય નિવૃત્તિ, જે કામ્ય પ્રતિષિદ્ધ કર્મો ભૂતકાળમાં કરેલા ને એમણે ફળ આપવાનો આરંભ કરી દીધો છે, એની નિવૃત્તિ, એને દૂર કરવું. ઉપભોગેન, સરળ. એનો તો ભાઈ જેણે ફળ આપવાની શરૂઆત કરી દીધી છે, સારા ને ખરાબ, સુખ દુઃખના રૂપમાં, કારણ કે કામ્ય કર્મો એ તમને સુખ આપશે, પ્રતિષિદ્ધ કર્મ કર્યા હશે તો દુઃખ આવશે. એ સુખ દુઃખનો ઉપભોગ તો તમારે, એ સુખ દુઃખનો અનુભવ તમારે કરીને જ એમાંથી નિવૃત્ત થવાશે, કેમ કે એણે ફળ આપવાની શરૂઆત કરી દીધી. એટલે એમાં બીજો કોઈ એ કામ્ય પ્રતિષિદ્ધ કર્મો જે છે એને કોઈ રીતે તમે અવોઇડ નહીં કરી શકો, કારણ કે એણે તો સુખ દુઃખનો અનુભવ આપવાની શરૂઆત કરી છે. ઓકે, ચાલો. બીજા કયા પ્રકારના કામ્ય પ્રતિષિદ્ધ કર્મો ભૂતકાળના? અનારબ્ધસ્ય ફલસ્ય નિવૃત્તિ, જેણે હજુ અનારબ્ધ, જેણે હજુ આરંભ શબ્દ જે છે ને એમાંથી જ બનેલો છે, આ પ્લસ રબ ધાતુમાંથી જ બને છે, ભૂતકૃદંત છે. આરબ્ધમ,
અનારબ્ધમ. આરબ્ધમ શરૂઆત થઈ ચૂકી છે. આ પ્લસ રબ ધાતુનો અર્થ છે ટુ બિગિન, શરૂઆત કરવી. એના પછી શબ્દ આવ્યો આરંભ. ગુજરાતીમાં જ છે આપણે તો આ શબ્દ. એટલે આરબ્ધ એટલે શરૂ થઈ ચૂક્યું છે. અનારબ્ધમ હજુ શરૂઆત નથી. અનારબ્ધસ્ય ફલસ્ય નિવૃત્તિ, એ ભૂતકાળના જે કામ્ય પ્રતિષિદ્ધ કર્મો સારા ખોટા જેમણે હજુ ફળ આપવાની શરૂઆત નથી કરી, એની નિવૃત્તિ, એનું એલિમિનેશન પ્રાયશ્ચિત્તૈ ઇતિ. એનું તમારે જો હજુ નથી શરૂઆત થઈ, મને લાગે સ્વામીજી હું તો ચેમ્પિયન હતો હો, મને એવું ભલે અત્યારે મને બધી ખબર નથી મેં શું શું કર્યું, પરંતુ મારું મન જે છે ને એના પરથી હું તમને કહું છું કે મેં બહુ ભૂતકાળમાં પાપ કર્મ કર્યા જ હશે. એમ સારું તો પછી હવે એ બધા તમને હજુ ફળ આપવાની શરૂઆત નથી થઈ ને પહેલાં તમારે ચેતી જવું છે. વરસાદની આગાહી થઈ ચૂકી છે તો પછી તમે છત્રી લઈને જ નીકળો ને. હા, નહીં તો પલળીને પછી છીંકો આવશે ને માંદા પડશો. પ્રાયશ્ચિત્ત કર્મ શરૂ કરો. એટલે પ્રાયશ્ચિત્ત કર્મ કરીએ એટલે શું થાય? એક જણે બહુ સરસ પૂછ્યું, પ્રાયશ્ચિત્ત કર્મ કરો એટલે શું થાય? એ જે કર્મ છે એ આ મારા સારા ખોટા કર્મો ભૂતકાળના કામ્ય પ્રતિષિદ્ધ કર્મો છે, એ વાસ્તવની અંદર એ ફળ આપે એ પહેલાં હું એની સામે પ્રાયશ્ચિત્ત કરી દઉં તો એ કર્મનું ફળ જ ના આવે. તો કર્મ હોય ને કર્મનું ફળ ના આવે તો પછી તમે બહુ મોટા ઉપાડે બધું પહેલાં બોલી ગયેલા છો કે કર્મ તો હંમેશા એનું ફળ આપે ને આ કલ્પમાં નહીં તો ફરીના કલ્પમાં પણ ભોગવવું જ પડે. ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પકોટી શતૈ અપી ન અભુક્તમ કર્મ ક્ષીયતે. જે કર્મનો ઉપભોગ, જે કર્મે તમને કર્મફળ દ્વારા તમે એનો ઉપભોગ નથી કર્યો, એ કર્મનો ક્ષય કલ્પકોટી, એ કર્મનો ક્ષય કદી થવાનો જ નથી. તો પછી ભાઈ એ જે મેં કર્યા છે ભૂતકાળમાં કર્મ સારા ખોટા કામ્ય પ્રતિષિદ્ધ કર્મો, ભલે આજે ફળ નથી આવ્યું પણ ભવિષ્યમાં તો આવશે જ ને. એ તો નાશ પામવાના જ નથી. તમે કહો છો પ્રાયશ્ચિત દ્વારા એની નિવૃત્તિ કરી દો. એટલે પ્રાયશ્ચિત કર્મ દ્વારા વાસ્તવમાં એની જે અસર છે એ અસરને ઓછી કરી શકે. દેટ્સ ઇટ. એ પ્રાયશ્ચિત કર્મ જે છે એ પ્રાયશ્ચિત કર્મનું ફળ એની જે ઇમ્પેક્ટ, જે એના તમારા પર અસર જન્માવાનું હતું એની સામે એની એ અસર તમારા પર ઓછી થાય જો સામે આ પ્રાયશ્ચિત કર્મ કરો તો. આવું આપણે નથી કહેતા ઘણી વાર શૂળીનો ઘા સોયથી ગયો, બને છે ને, આવું બને છે. ફ્લાઇટ અમેઝિંગ વસ્તુ મને એક યાદ આવે છે. આપણા ગુજરાત વિદ્યાપીઠમાં એક રજિસ્ટ્રાર હતા, બકુલ ત્રિપાઠી. હા, કેટલાક લોકોને ખબર પડી ગઈ હું શું વાત કરું છું. એ બકુલ ત્રિપાઠી 2 વાર વિમાન અકસ્માતમાં 2 વાર બચી ગયા. એકવાર થોડી ટેકનિકલ ફોલ્ટ ને એમાં બીજા લોકો બચી ગયા અને એ બચી ગયા, અને બીજી વાર તો એમના સિવાયના બધા જ લોકો ગુજરી ગયા. અમેઝિંગ કહેવાય ને વસ્તુ. બધા જ ગુજરી ગયા, બધા જ. મુંબઈથી અમદાવાદ આવતું જે પ્લેન હતું, પેલા ભાઈ એર પાયલોટને કોઈ જાણે શું થયું, ત્યાં પેલું કોતરપુર વોટર વર્ક્સ છે ને, ત્યાં બધી બહુ આમ લાઇટો ને બધું છે. આ એરપોર્ટની બાજુમાં જ કોતરપુર વોટર વર્ક્સ, એમાં બધી આવી જળહળ લાઇટો વોટર વર્ક્સને કામ મૂકેલી. પેલા ભાઈએ અહીંયા આ બાજુ લેન્ડિંગ કરવાને બદલે પેલા શું ખબર નહીં શું થયું એને, બધા જ ગુજરી ગયા અને ભડથું જ થઈ ગયા સર, કારણ કે સળગી ગયું. આ ભાઈ ખરા બચી ગયા. કંઈક પેલી વિમાનની પાંખ પર કંઈક કૂદ્યા અને કંઈક ઇમરજન્સી પેલું ખોલીને અને પછી એના પરથી ભૂસકો મારે. ઈજા જરૂર થઈ એમને જબરજસ્ત, પરંતુ બચી ગયા. પહેલાં કોઈ બીજા પ્રકારના વિમાન અકસ્માતની અંદર બચી ગયા હતા, આ ફરી બચી ગયા. આવી વસ્તુ છે. શૂળીનો ઘા આપણે જોઈએ છીએ ઘણી વાર, લપસી જઈએ જબરજસ્ત, પણ તું નાનો ઘા થાય કે નાનું કંઈક ફ્રેક્ચર સાહેબને બચી જઈએ.
લાંબુ થઈ શકત, પણ વળી ભગવાનની દયાથી એટલે આનું નામ કહેવાય આ. એટલે જે વસ્તુ જેવી અસર ઉત્પન્ન કરવી જોઈએ એ અસર આપણા પર જાણે ઓછી થાય. એને તો ફળ ઉત્પન્ન કર્યું, પરંતુ સામે આ ઢાલ, આપણી આ ઢાલ એવી હતી પ્રાયશ્ચિતની, એના દ્વારા એની અસર આપણા પર ઓછી થઈ. કર્મ તેનું ફળ ઉત્પન્ન કરે છે. આ આપણે ગણી લેવાનું. ઇન શોર્ટ, અનારબ્ધ ફલસ્ય નિવૃત્તિ પ્રાયશ્ચિત્ત. પતી ગયો? ચાલો, ઓહો, વેરી ગુડ. તો એનો અર્થ એવો થયો કે પાસ્ટ એટલે ભૂતકાળના આ જે કર્મો જે છે આપણા, આ મતલબ બંને પ્રકારના કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મો જે છે, જે સુખ દુઃખનો અનુભવ કરાવતા હોય, એ કર્મોને તમે એને બીજી કોઈ રીતે એની નિવૃત્તિ નહીં કરી શકો. એટલે અર્થાત એમનું આપણા જીવનમાં આવવું, આજ કેટલાક આવી ગયેલા છે, ત્યારે શરૂઆત થઈ ગઈ છે, કેટલાક ભવિષ્યમાં આવવાના છે, એને તમે રોકી નહીં શકો, એટલું તો નક્કી. એટલે ક્યાં તમે સુખ દુઃખ હવે આવી જ ગયા છે તો એ સુખ દુઃખનો ઉપભોગ કરી લો, અને જો નથી આવ્યા અને એની સામે તમારે તમારી જાતને રક્ષણ કરવું છે, ખાસ કરીને પેલા દુઃખ કર્મો, પણ આપણે તો બંને બોલવું જ પડે ને, સુખ કે દુઃખ. એટલે એની સામે તમારે રક્ષણ કરવું છે, તો પછી બીજો રસ્તો આ પ્રાયશ્ચિત કરવાનો છે. તો આ બે જ રસ્તા છે, બરાબર ને? એટલે કામે પ્રતિષિદ્ધ કર્મોની સામે આ જ વસ્તુ છે કે આ ઉપભોગ કરી લો, કારણ કે શરૂઆત થઈ ચૂકી છે ફળ આપવાની, અથવા તો ભવિષ્યમાં આવવાનું, તો એની સામે પ્રાયશ્ચિત ઊભું કરો. ત્રીજી કોઈ મેથડ છે ને? ત્રીજી મેથડ છે અને આમાંથી મુક્ત થવાની. કામે પ્રતિષિદ્ધ કર્મો ભૂતકાળના, યાદ રાખજો, હું તમને શું કહું છું, વારંવાર બોલું છું, ભૂતકાળના. બરાબર, ત્યારે હવે નહીં કરો તો હવે જુદી વસ્તુ છે, હમણાં એની ચર્ચા જ નથી. એ છેલ્લે કહેશે કે એ શક્ય નથી વગેરે, પણ આપણે એની અત્યારે નથી ચર્ચા. ભૂતકાળના એનીવે, તો ભૂતકાળના જે થઈ ગયેલા છે એની સામે ત્રીજી મેથડ છે જેના દ્વારા એમાંથી બચી જવાય. આ છે. કઈ પ્રક્રિયા છે? તો એ તો વેદાંત છે ભાઈ, વેદાંતિક પ્રક્રિયા. એની આચાર્ય હવે વાત કરે છે 81મા શ્લોકના સંબંધ ગદ્યની અંદર આગળ. તૃતીય અપી ત્યાગ પ્રકાર અકર્તૃ આત્મા અવબોધાત સતુ આત્મજ્ઞાન અનભ્યુપગમાત ભવતા ન અભ્યુપગમ્યતે. બરાબર? એટલે કે છે તૃતીય ત્યાગ પ્રકાર, ત્રીજો જે પ્રકાર છે, ત્રીજી મેથડ, મતલબ ત્રીજી પ્રક્રિયા જે છે, એટલે ત્યાગ પ્રકાર. કામ પ્રતિષિદ્ધ કરવાનો ત્યાગ, એની વાત ચાલી રહી છે ને. પેલા પૂર્વ પક્ષી કહે છે કે એનો ત્યાગ કરી દેવો જોઈએ. તો કે છે જે ભૂતકાળમાં થઈ ગયા છે એનો તો હવે ત્યાગ બોલાય એવું છે નહીં, પણ કે આ રીતે કરી શકો તમે, જે કહ્યું સુખ દુઃખનો અનુભવ કરો, અત્યારે શરૂ થઈ ગયા છે માટે, અથવા ભવિષ્યની અંદર આવવાના હોય તો એની સામે પ્રાયશ્ચિત કરો, અથવા તો ત્રીજી પ્રક્રિયા છે એનો ત્યાગ કરવાની, અને એ છે અકર્તૃ આત્મ અવબોધાત. અવબોધ જ્ઞાન. શેનું? આત્મ અવબોધાત, આત્મજ્ઞાન. કેવો આત્મા? અકર્તૃ આત્મા. અચ્છા. એટલે એમાંય સ્વામીજી તમે વિશેષણ વાપર્યું, અકર્તૃ આત્મા, એટલે કર્તૃ આત્માએ પણ છે અને અકર્તૃ આત્માએ છે, એવું જ થયું ને? કારણ કે નહીં તો શા માટે તમે વિશેષણ વાપરો? એટલે બે પ્રકારના આત્મામાંથી અમારે અકર્તૃ આત્માના જ્ઞાન તરફ જવું જોઈએ, એમ તમારે કેવું છે. એ આત્મા કરતા જ છે, એ તો કોઈ પ્રકારની બુદ્ધિ રમત કર્યા કરે છે આખો દિવસ. બુદ્ધિ છે ગૂંચવાડો જ ઉત્પન્ન કરે, એનું કામ છે, યાદ રાખો. તે આવું ભગવાને બનાવ્યું કેમ છે? એટલે આવું કંઈક કશું કહ્યું એટલે તરત કે ભગવાને બનાવ્યું કેમ? બુદ્ધિ ગૂંચવાડા વગરનું, એટલે ગૂંચવાડા વગરની બુદ્ધિ ભગવાને કેમ ના રાખી? એ ગૂંચવાડા વગરની બુદ્ધિ હોત એની બુદ્ધિની જરૂરત નહોતી. બુદ્ધિ એટલે જ વિવેક કરવો. વિવેક ત્યારે જ શક્ય છે જ્યારે કંઈક ગૂંચવાડો હોય. એટલે વાસ્તવની અંદર ગૂંચવાડો તો રહેવાનો જ, એ ગૂંચવાડામાંથી ઉકેલ કાઢવો જોઈએ. અને માટે અકર્તૃ આત્મવબોધા, આત્મા જ અકર્તા છે. જે અકર્તા છે એનામાં આત્મા છે, દેટ્સ ઇટ. આત્મા અકર્તા છે એવું કેવું ઠીક નથી. જે અકર્તા છે એ જ આત્મા છે. એ કર્તૃ આત્મવબોધાત, અકર્તા આત્મા જે છે એનું જ્ઞાન પ્રાપ્ત કરીને
વાસ્તવની અંદર તમે આ કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મ જે ભૂતકાળમાં કરેલા છે એ કર્મની અસરમાંથી મુક્ત બની જાઓ છો. પણ એ તો સુખ દુઃખ તો આપે જ નહીં. સુખ દુઃખ ભલે ના આપે, પણ એ તો શરીરને હોય ને. હા, આત્મા કે હું વાસ્તવની અંદર જે અસંગ છું એ આ હું સુખી હું દુઃખી વગેરે ખ્યાલ ઉત્પન્ન નહીં થાય. શરીરમાં તો આવશે, શરીરમાં તો સુખ દુઃખ આવવાના જ છે. એ તો પંચદશીની અંદર 7મા અધ્યાયમાં કહી દીધું. શરીરના સ્તરે શરીર કર્મની ઉપજ હોવાને કારણે બંને શરીરો, સૂક્ષ્મ અને સ્થૂળ શરીરો કર્મની ઉપજ હોવાને કારણે એમાં તો ત્યાં જ્વરા શબ્દ વાપર્યો છે, પરંતુ એટલે જ્વરા એટલે આ જ સુખ દુઃખ, અને એમાં ખાસ દુઃખ ગણો એ તો આવવાનું જ છે, એની સાથે સંકળાયેલું જ છે. આચાર્યએ કહ્યું કે તંતુ અને કાપડને તમે જુદું ન કરી શકો એવી વસ્તુ છે, અને માટે એ તો રહેશે જ. અને માટે આ પૂર્વ પક્ષી કહે છે વાસ્તવમાં અકર્તૃ આત્મબોધાત એનું જ્ઞાન પ્રાપ્ત કરીને તમે જરૂર એની અસરમાંથી મુક્ત થઈ શકો છો. એનો ત્યાગ થઈ ગયો, કર્મનો ત્યાગ જ થઈ ગયો. હું અકર્તા છું જાણવા દ્વારા જ વાસ્તવમાં અભોગતા પણ કરવા માટે એ કર્મનો ત્યાગ થઈ ગયો. સતુ એટલે આમાં આપણે વધારે હું ચર્ચાઓ નથી કરતો, તમને ખબર છે, કારણ કે આપણું એકાઉન્ટ જ ક્લોઝ થઈ ગયું. કરતા ભોગતા હોય એકાઉન્ટ તો પછી એના બધા કર્મો આવે ને એને ઉપભોગ કરાવે, માટે એ વાસ્તવમાં રહ્યું જ નહીં. એટલે તો ભગવાને કહ્યું કે આ બધા સંચિત જે છે, જે હવે તને પ્રારબ્ધની અંદર ઉપભોગ કરાવશે બધા કર્મો, એ કર્મો જ વાસ્તવની અંદર હવે ફળ આપી શકતા નથી. સંચિત જ બળી ગયું. ઇન શોર્ટ, શરીરના સ્તરે ચાલુ રહેશે. આ પ્રારબ્ધ છે એટલું, એ તો જે શરૂઆત થઈ ચૂકી છે આ શરીર પ્રદાન કરીને અને એમને જુદી જુદી પરિસ્થિતિઓ પ્રદાન કરીને, એ તો રહેશે. પરંતુ બીજા જે કર્મો છે જે હજુ ફળ વગેરે નથી આપ્યા, એ બધું સંચિત બળી ગયું, કારણ કે પેલો રહ્યો જ નહીં. એનીવે, સતુ આ પ્રક્રિયા, આ મેથડ કર્મના ત્યાગની, કામ્ય પ્રતિષિદ્ધ કર્મના ત્યાગની આ પ્રક્રિયા આત્મજ્ઞાન અભ્યુપગમાત, એટલે આત્મજ્ઞાન અનભ્યુપગમાત. એ તમારા માટે આ પ્રક્રિયા નથી, કારણ કે તમે તો અભ્યુપગમ એટલે તમે એનો સ્વીકાર જ નથી કરતા. સ્વીકારવું, અભ્યુપગમ એટલે સ્વીકાર, અનભ્યુપગમાત. આવું તમે આત્મજ્ઞાનનો સ્વીકાર નહીં કરતા હોવાને કારણે ભવતાના અભ્યુપગમ્ય તે, માટે તમારે માટે આ પ્રક્રિયા, તમે તો આ પ્રક્રિયા સ્વીકારશો જ નહીં, એમ જાણે કહી રહ્યા છે. ત્વયાના અભ્યુપગમ્ય તે, આ ત્રીજી પ્રક્રિયા છે ખરી, પરંતુ એ તમારે માટે નથી, કારણ કે તમે એનો સ્વીકાર કરવાના નથી. કોને કહીએ છીએ આપણે? પૂર્વ પક્ષીને. કેવો પૂર્વ પક્ષી? પહેલો પૂર્વ પક્ષી. પહેલો પૂર્વ પક્ષી શું કહે છે? આત્મજ્ઞાન નામની વસ્તુ છે ખરી શાસ્ત્રમાં, પરંતુ મોક્ષ માટે એની જરૂરિયાત નથી, કર્મથી મોક્ષ મળી જાય. એટલે કહે છે કે તમને આ પ્રક્રિયા તમારા માટે કામની નથી. હાશ, ચાલો હવે આગળ વધીએ. મેં કહ્યું ને, મેં તો ઘણું બધું છે, તો ઓલરેડી તો ટાઈમ પૂરો થવા. તત્ર યાની અનુપભુક્ત ફલાની અનારબ્ધ ફલાની તાની ઈશ્વરેણ અપી કેનચિત અપી ન શક્યંતે પરિત્યક્તુમ. સુરેશ્વરાચાર્યજી જેમણે આ 3 વિકલ્પો બતાવ્યા ને, પુણ્ય પાપ કર્મ જે ભૂતકાળમાં થઈ ગયેલા છે, કામ્ય પ્રતિષિદ્ધ કર્મ જે ભૂતકાળમાં થઈ ગયેલા છે, એના સંદર્ભની અંદર એને નિકાલ માટે, એના ત્યાગ માટે. કારણ કે આ પૂર્વ પક્ષનો છે કે ભાઈ કામ્ય કર્મ ન કરો અને પ્રતિષિદ્ધ કર્મ ન કરો. બધું બરાબર ભાઈ, ન કરો એ તો, પણ જે થઈ ગયું છે એનું શું, એની આપણે વાત કરીએ. એટલે કે છે એનો નિકાલ કરવાનું 3 પ્રક્રિયા છે. એક તો કેટલાક શરૂ કરી દીધા છે ફળ આપવાનું, માટે એનો અનુભવ કરી લો, ઉપભોગ કરી લો. બીજું, હજુ આ શરૂઆત નથી થઈ તો એની સામે કંઈક ઢાલ ઊભી કરો, પ્રાયશ્ચિત કર્મ કરો. અને ત્રીજું, કાં તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરો. અને પરંતુ પૂર્વપક્ષી કે તો આમાંની એકે વાસ્તવની અંદર આ પ્રક્રિયાનો અજમાવા એ ઈચ્છા રાખતો નથી. એટલે એ તો સુખ દુઃખનો અનુભવ
મતલબ કે આ કર્મોનો સુખ દુઃખનો અનુભવ કે એને એની સામે એને ન્યુટ્રલાઇઝ એટલે કે એને એની અસર ઓછી કરવા માટે પ્રાયશ્ચિત કર્મ વગેરેની વાત કરતો નથી. એ અને આત્મજ્ઞાનની પણ વાત કરતો નથી. એટલે સુરેશ્વરાચાર્ય કહે છે કે ભાઈ જુઓ, તો આ ત્રણ જે છે વસ્તુ વાસ્તવની અંદર ક્યાં ઉપભોગ કરી લો, ક્યાં પ્રાયશ્ચિત કર્મ કરો, ક્યાં જ્ઞાન પ્રાપ્ત કરો. જો એ ત્રણમાં કશું નહીં સ્વીકારો તો હવે કોઈ ચોથી પ્રક્રિયા છે નહીં. બસ એ વસ્તુ અહીંયા ખાલી કહે છે તત્ર. એટલે આ સંદર્ભની અંદર જે આપણે અત્યારે જે કરી રહ્યા છીએ ચર્ચા, એ સંદર્ભની અંદર કામ પ્રતિષ્ઠિત કર્મોના ત્યાગની ચર્ચાના સંદર્ભમાં યાની અનુપભુક્ત ફલાની, જે કર્મો છે વાસ્તવમાં જેણે હજુ જેના ફળનો તમે ઉપભોગ કરવાનો અનુભવ કરવાનો શરૂઆત કરી નથી, અનારબ્ધ ફલાની, કારણ કે હજુ એમણે ફળ આપવાની શરૂઆત નથી કરી, માટે તમે ક્યાંથી એનો ઉપભોગ કરો, એવા કર્મો તાની પરિત્યક્તુમ ન શક્ય તે, અને માટે એવા કર્મો જે છે એનો ત્યાગ કરવો શક્ય નથી. કોના દ્વારા? ઈશ્વરેણ અપી કેનચિત. એટલે ઈશ્વર હોય તો પણ એના દ્વારા પણ આનો ત્યાગ કરવો શક્ય નથી. જો તમે આ ત્રણ મેથડ નહીં સ્વીકારો, ક્યાં સુખ દુઃખનો અનુભવ કરી લો ભૂતકાળના કર્મનો, કે એની સામે પ્રાયશ્ચિત કરી લો, અથવા આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને એનો ત્યાગ કરી શકો. જો તમે આ ત્રણમાંથી એકે પ્રક્રિયા જો ન સ્વીકારો કદાચ, તો પછી ચોથી કોઈ પ્રક્રિયા નથી કે જેના દ્વારા તમે આ કામ્ય અને પ્રતિષ્ઠિત કર્મનો નિકાલ કરી શકો. ભૂતકાળની વાત ચાલે છે, સમજો. ભૂતકાળના કર્મો જે છે એને કોઈ રીતે તમે એનો ત્યાગ નહીં કરી શકો. એટલે રાઇટ ઓફ કે ને આ લોકો બધા શબ્દો વાપરતા હોય છે આપણા બિઝનેસમેનો. રાઇટ ઓફ કે બસ બધી લોન લીધી હોય બધી કેટલી, ને પછી હવે કશું ભરી શકાય એવું ના હોય. કેટલી વાર બધી કંપનીઓ એવું કરતી હોય છે. કંપનીઓ બિચારી કંઈક મટીરિયલ આપે અને પછી સામે પેલા પૈસા તો આપવા પડે ને, આપે જ નહીં 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ પછી આ લોકો શું કરે, ફાઇનાન્શિયલ યર નવું શરૂ થવાનું પહેલાં કે ભાઈ રાઇટ ઓફ કરી દો ને, આ તો નહીં પૈસા આવે, ચાલો જવા દો. કારણ કે પેલા ભાઈએ તો હાથ ઊંચા કરી દીધા. એટલે એવી રીતે આ કામ્ય પ્રતિષિદ્ધ કર્મો કરી ચૂક્યો છે અને હવે એને રાઇટ ઓફ કરી દેવા માંગે છે કે જેથી કરીને નવો જન્મ ન લેવો. શક્ય જ નથી. આ ત્રણ પ્રક્રિયામાંથી કોઈકનો તો આશરો લેવો જ પડશે. કે અનુભવો, કે પ્રાયશ્ચિત કરો એની સામે, કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરો. ચોથી કોઈ પ્રક્રિયા નથી. ઈશ્વરેણ અપી કેનચિત. એટલે ઈશ્વરેણ અપી કેનચિત એટલે કોઈ પણ દ્વારા, ઈશ્વર સહિત કોઈ પણ દ્વારા, એમ ઈશ્વર સહિત કોઈ પણ દ્વારા વાસ્તવમાં આનો ત્યાગ કરવો, કામ અને પ્રતિષિદ્ધ કર્મનો ત્યાગ કરવો શક્ય નથી જો આ ત્રણ પ્રક્રિયા ન અજમાવતો. સારું, હવે આગળ શું કહે છે? અથ આરબ્ધ ફલાની ત્યજ્યંતે તાની અપી ન શક્યંતે તક્તું. આરબ્ધ ફલાની, તમે જાણો છો, મેં કહ્યું ને તમને, જેણે આરંભ કરી દીધો છે આપવાનો. પેલું તો આપણે અનારબ્ધ ફલાની બોલ્યા હમણાં, કે જો હજુ નથી આવ્યો તો અનુપભુક્તાની, જે કર્મનો હજુ અનુભવ નથી કરે સુખ દુઃખના રૂપમાં, અને હજુ કારણ કે એણે ફળ આપવાની શરૂઆત નથી કરી, એનો તો ત્યાગ કરવો શક્ય જ નથી. ઈશ્વરેના આપી કેનાચિત, કોઈના પણ દ્વારા, ઇન્ક્લુડિંગ ઈશ્વર એમ કહી શકો. પણ જે કર્મો જે છે જેણે ફળ આપવાની શરૂઆત કરી દીધી છે એ અથા આરબ્ધ ફલાની, અથા એટલે અહીંયા બીજી બાજુ, અનારબ્ધ પહેલાંની વાત કરી એટલે કે જેણે ફળ આપવાની શરૂઆત નથી કરી તે. અથા એટલે ઓન ધ અધર હેન્ડ, બીજી તરફ આરબ્ધ ફલાની, જેણે આરંભ કરી દીધો છે ફળ આપવાનો, ત્યજ્યંતે એમનો ત્યાગ કરવો, તાની અપી ત્યક્તુમ એટલે એનો ત્યાગ કરવાનું, ન શક્યંતે એ શક્ય નથી. કારણ તો આપો. એટલે તો કહે છે, જુઓ, કિમ કારણમ અનિવૃત્તે હે, કે છે અનિર્વૃત્તે હે. અનિર્વૃત્તે હે એના બદલે હું તમને બીજું રીડિંગ કહું છું, નિર્વૃત્તે રાખો. અનિર્વૃત્તેની જગ્યાએ નિર્વૃત્તે રાખો. એ તમે સુધારો કરી શકો છો, એ વધારે સારું રીડિંગ છે. અનિર્વૃત્તમ હિ ચિકીર્ષિતમ કર્મ શક્યતે ત્યક્તુમ પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રતિ કર્તુઃ સ્વાતંત્ર્યાત. કિમ કારણ, શું કારણે તમે કહો છો કે આરબ્ધ જે છે જેણે કર્મનો
જે કર્મોએ એનો ફળ આપવાનો આરંભ કરી દીધો છે એનો ત્યાગ કરવો શક્ય નથી, એવું તમે સ્ટેટમેન્ટ કર્યું. એનું કારણ શું છે? અનિર્વૃત્તે હે, અનિર્વૃત્તે જગ્યાએ મેં તમને કહ્યું ને નિર્વૃત્તે રાખો, કારણ કે એ ઓલરેડી કરી ચૂક્યા છે, એ કર્મો થઈ ચૂક્યા છે. નિર્વૃત્તિ, નિર્વૃત્તિ, નિર્વૃત્તિ એટલે જે નિર્વૃત્તમ એટલે મેં તમને કહ્યું ઓલરેડી પરફોર્મ્ડ, જે કરી ચૂક્યા છે. એટલે અનિર્વૃત્તે ને બદલે નિર્વૃત્તે રાખો, એટલે કારણ કે કર્મો ઓલરેડી કરી ચૂક્યા છે અને માટે તમે હવે એ કર્મોના ઉપભોગની જવાબદારીમાંથી છટકી શકો એમ નથી, એમ કહેવાનો આશય છે. એટલે ભવિષ્યમાં તમે ન કરો એ જુદી વસ્તુ છે. આપણે શેની વાત ચાલી રહી છે અત્યારે? હજુ ભૂતકાળના કર્મ. એટલે નિર્વૃત્તે હે કારણ કે ઓલરેડી કરી ચૂક્યા છીએ. અનિર્વૃત્તમ કર્મ એટલે જે કર્મ જો અત્યાર સુધી ન કર્યું હોત, ચિકીર્ષિતમ, અને જે કરવાનો પ્લાન કરતા હોત આપણે, કામ્ય કર્મ કે પ્રતિષિદ્ધ કર્મ, પ્રતિષિદ્ધ કર્મનો પ્લાન કરે, ભલે ને શાસ્ત્ર તો કે ભાઈ દારૂ નહીં પીવો તો પીશ, હા શાસ્ત્ર તો કે નહીં ખાવ. આ જમાનામાં સ્વામીજીઓ બધા ખાય છે. એક જણ મને આવું કહે છે, વેજીટેરિયનમાંથી નોન વેજીટેરિયન બની ગયો, અને પછી મેં કહ્યું ભાઈ કેમ એવું થયું, શું થયું, કેમ તમને સ્વાદ નથી લાગતો કોઈ? ના ના એવું નહીં, પણ સ્વામી હવે આજકાલ હવે ગમે ત્યાં જવું, પણ તું વળી આ અમદાવાદની બહાર નીકળ્યો નથી ભાઈ, હે તું એક ગલ્લા પાસે બેસી રહેનારો, તને બીજા એરિયાની એ ખબર નથી, અને તું જાણે આ મોટો ઇન્ટરનેશનલ ટ્રાવેલર હોય એ રીતે બધી બસ ગમે ત્યાં જવું પડે, પછી બધે આ મળતું. યુરોપનો હજુ નથી એને આવડતો, ડફોળ લોકો ક્યાં સુધી વર્ષો સુધી વેજીટેરિયન લોકો અહીંના જે છે જે ખાનારા એ પેલી તો તારા એ પેલો હીરો આ જસ્ટ ખાલી પેલી જરા મોડર્ન લોકોની ક્લબમાં જોડાવા માટે. આમ તો કોઈ એને રાખે એમ નથી, પરંતુ પોતે તો માની શકે ને કે હું મોડર્ન લોકોની ક્લબમાં છું. મોડર્ન લોકો એટલે દારૂ પીવો અને માંસ ખાવું, એનું નામ મોડર્ન લોકો કહેવાય બધા. માંસ ખાવું, દારૂ પીવું અને ત્રીજી સિગરેટ, એ તો 3 વસ્તુ હોય તો જ તમે મોડર્ન કહેવાઓ, બાકી તમે દૂધ પીનારા કહેવાઓ. આ તો એક મિત્ર મને કહે છે, કોલેજના બધા મિત્રો હોય ને એમાં પેલા બધા એના મિત્રો કમનસીબી કોલેજની અંદર બધા આવી રીતે મળતા હોય છે ને દારૂ વગેરે પીવા માટે જાય, ના આ જાય નહીં, અને વળી બહુ આ લોકોએ આગ્રહ કર્યો એટલે ગયો. કશાને અડે નહીં આ બધું, આ બિયર ને ફલાણું ટીકું. તો કે લસ્સી મળે છે, તો પેલી છોકરીઓ પણ જે હતી બધા મિત્રો એટલે બધા અંદર, એ લોકો એની મશ્કરી કરે કે હા તો જવા દો, આ તો દૂધ પીનારો છે. એને ખરાબ લાગે જ, 10-15 હોય બધા મિત્રો, અને એને આવી રીતે એની ઉતારી પાડે, આ તો દૂધ પીનારો છે, મતલબ કે તદ્દન દેશી ડબલું. એટલે તમારે કહેવાનો આશય એવો છે, આ હોય ખાતા હોય માંસ વગેરે કરીને અને પીતા હોય. બસ મોડર્ન સોસાયટી આ છે. મોડર્ન સોસાયટી એટલે મોડર્ન ક્લબ્સમાં જવું, અને મોડર્ન ક્લબ્સમાં આનાથી આગળ મને પૂછશો નહીં, મને બધી ખબર છે, પણ હું પૂછશો નહીં, બહુ ગંદુ છે બધું, અતિ ગંદુ છે. ઇન શોર્ટ, આ પ્રકારે ભવિષ્યમાં તો એ કરવા માટે પણ ચિકીર્ષિતમ, ઈચ્છા રાખે છે, કર્તુમ ઈચ્છા, ચિકીર્ષા અથવા કામ્ય કર્મ કરવાની ઈચ્છા છે, કે આ નિષિદ્ધ કર્મ જે મેં તમને કહ્યું એ કરવાની ઈચ્છા રાખનારો. અનિર્વૃત્તમ કર્મ હિ ચિકીર્ષિતમ ત્યક્તુમ શક્યતે. એટલે વાસ્તવની અંદર આ કર્મ જે છે એ વાસ્તવ જે તમે હજુ સુધી કર્યું નથી અને કરવાની ઈચ્છા રાખો છો, ચિકીર્ષિતમ, એ ત્યક્તુમ શક્યતે, એ તમે છોડી શકો. પરંતુ અનિર્વૃત્તે અથવા તો નિવૃત્તે જે ઓલરેડી કરી ચૂકેલા છો એ કામ્ય પ્રતિષિદ્ધ કર્મ છે, એનો ત્યાગ કોઈ રીતે શક્ય નથી.
અને કેમ આપણા ભવિષ્યના કર્મોની ઈચ્છા હોય ને છતાંય છોડી દઈ શકીએ કામ્ય પ્રતિષિદ્ધ કર્મો? એવું કેવી રીતે? કરતું હું સ્વાતંત્ર્યાત, કરતું હું સ્વાતંત્ર્યાત, કરતાને સ્વતંત્રતા છે, પસંદગી આપેલી છે. માટે ભવિષ્યમાં અને ઈચ્છા છે કરવાની, પણ એ છોડી શકે. કોઈક એને સલાહ આપે અને કદાચ એના મનમાં બેસી જાય, ન કરે નારાયણ, ન કરે નારાયણ ને એના મનમાં બેસી જાય તો છોડી શકે છે. ત્યક્તુમ શક્ય તે. પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રતિ એટલે કરવું કે ન કરવું એમાં કર્તાની સ્વતંત્રતા હોવાને કારણે પ્રવૃત્તિ એટલે કરવું, નિવૃત્તિ એટલે ન કરવું. કામે પ્રતિષિદ્ધ કર્મ કરવા કે ન કરવા એમાં કર્તાની સ્વતંત્રતા હોવાને કારણે હવે પછી કરવાના છે તે તો જરૂર તમે એ છોડી શકો છો. પરંતુ નિવૃત્તે જે પહેલાં થઈ ચૂકેલા છે એ કર્મનો ત્યાગ હવે કેવી રીતે શક્ય બને એમ કે છે. ચાલો આગળ વધીએ છે, ચર્ચા પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.